આઈટી વિભાગે એસસી હાઈવે પર આવેલા ઇન્ફિનિયમ ટોયોટા પર ત્રીજા દિવસે પણ સર્ચની કામગીરી યથાવત રાખી છે, જેમાં આઈટીએ આ ઉપરાંત રિયલ એસ્ટેટ અને શેરબજારની પેઢીના 6 સ્થળે પણ સર્ચની કામગીરી હાથ ધરી હતી. ત્યારે એસીબીની ટીમને થાપ આપીને નાસી છૂટેલા એડિશનલ ઇન્કમટેક્સ કમિશનર સંતોષ કરનાનીનું ઇન્ફિનિયમ ટોયોટા તેમજ જમીન દલાલીની પેઢી અને શેરબજારની એક પેઢીમાં મોટા પાયે રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા 6 સ્થળે ચાલી રહેલા દરોડામાં શંકાસ્પદ વ્યવહારોની કાચી નોંધ, ડાયરીઓ તેમજ ડિજિટલ ડેટા સહિત સંખ્યાબંધ વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે. આગામી રથયાત્રાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસે ભાડુઆત અંગેની નોંધણી ન કરાવનાર મકાન માલિક સામે ગુના નોંધવાના શરૂ કર્યા છે, જેમાં શહેરના દરેક વિસ્તારમાં અમુક વસાહતો એવી છે કે જ્યાં લોકો કાગળ પરની કાર્યવાહી કર્યા વગર જ ગમે તે વ્યક્તિને મકાન ભાડે આપી દે છે, જેના કારણે ગુનાખોરીના પ્રમાણમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 2 દિવસમાં પોલીસે શહેરમાં આવા 100 કરતાં પણ વધારે મકાન માલિક સામે ગુના નોંધ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદ શહેરના ઐતિહાસિક એલિસ બ્રિજનું સમારકામ શરૂ કરાયું છે. અંગ્રેજ શાસનકાળ વખતે વર્ષ 1892માં એલિસ બ્રિજ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ બ્રિજ જર્જરિત અને ભયજનક હોવાથી છેલ્લા 10 વર્ષથી બંધ કરી દેવાયો હતો. ત્યારે હવે આ હેરિટેજ એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે સમારકામ શરૂ કરાયું છે. એલિસ બ્રિજને નવો ઓપ આપવામાં 32 કરોડ ફાળવવામાં આવ્યા છે. ત્યારે પુનઃસ્થાપન પછી એલિસ બ્રિજ પર રાહદારીઓ અવરજવર કરી શકશે અને અમદાવાદીઓ માટે નવું ટુરિસ્ટ પ્લેસ બની રહેશે.